હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ, તમે પણ મજામાં થશો. તો બધાને જય માતાજી ને રામ રામ ને સીતારામ. માતાજી હોવાનું સારું કરે ને હંદાય ને હારા નિર્વા રાખે એવી શુભેચ્છા આપું છું. આપણે જો આજ તો 11 વાગી ગયા છે ને રાંધવાની તૈયારી કરી દીધી ને રસોડામાંથી જ વિડીયો ચાલુ કર્યો છે. તો રાંધવામાં તો છે ને આજે આ કાલ ગયેલા હતા એટલે કાંઈ બકાલું લાવેલા નથી. તો આજે તો આપણે શું કહેવાય કાજુનું શાક બનાવવાનું છે. બકાલું કઈ છે નહીં તો શું કરવું, કાજુનું શાક બનાવી નાખીએ. કાજુ મસાલા? હા, કાજુ મસાલા, સાચી વાત છે. તો કાજુ મસાલા બનાવીએ. અમારા ગામમાં છે ને કઈ બકાલું મળતું નહીં. અમારે અહીં જવું પડે 5 કિલોમીટર દૂર. કાલ તો વિદ્યા હતા ને મેં ઓલી રિક્ષા આવી લેતી ને મારી શું કહેવાય રીંગણા ને તુર લીધું તો હાજર બનાવી મિતાલી નગરમાં ટિફિન કરીને એ વજ્જેલી છે. તો હવે અત્યારે અમારે બપોર છે તો હવે હું બનાવું ને એનો ઓરોઈનો કકડાટ હોય કેમ કે શાક એનું બનાવું. તો હું અત્યારે તો રીંગણા તુરના દાણા ને વટાણા ને એવું હોય. તો આજ તો જો ને આપણે કાજુ મસાલા બનાવીએ તો એની જો આપણે કાજુ આપણે લાવેલા હતા ફરવા જ્યાં નાલી તે પેકેટ તો એક પેકેટ તો ખાઈ જાય. શિમલાથી? હા, એક પેકેટ ખાઈ જાય. મનાલીથી કાજુ મનાલીથી. હા, બીજું પેકેટ કાઢી લીધું છે. ત્યાં કાજુ બહુ સસ્તા મળે પાછા. સસ્તા મળે. હા, કેમ કે એ કંઈક 200 રૂપિયાનું કંઈક 400 ગ્રામ જેવું એવું હતું. 400 ગ્રામ. મોટો થઈ જાય ફટાફટ શું કે આપણે રેસીપી તો એક આપેલી જ છે કાજુની ને એની. તો આજે ફાઇનલી આપણે નક્કી શું કે કાંઈ બકાલું નથી એટલે બનાવવાનું છે. તો મેં કીધું હાલો બધાને રેસીપી બતાવી દઈએ અને નવા હોય એને તે ન જોઈ તો જોઈ લે ને. એ ત્યાં છે ને આપણે મિક્સરમાં ને એમ નથી બનાવવાનું, ખાલી સાદી ભાષામાં બનાવવાનું છે. હા એટલે હા સાદી ભાષામાં ગામડિયા ટાઈલની ને એમાંય આપણે છે ને કાજુગરીમાં તો રોટલી ને એવું ખાવાનું હોય પણ અમારે તો આજે રોટલા ખાવાના છે. હા એટલે હા દેશી ભાષામાં, કેમ કે અમને રોટલા જ વધારે ભાવે છે ગા એટલે રોટલામાં અમે કાજુગરી ખાઈશું. હા દેશી ભાષામાં છે. તો હવે બનાવવાનું શરૂ કરી ફટાફટ, કેમ કે એની માટે જો આપણે તૈયારી કરી નાખી છે. ફટાફટ ઉતાવળ થઈ ગયું, મોડું થઈ ગયું ને એટલા માટે. તો આપણે ડુંગળી જો એક કટિંગ કરી લીધી છે, એક ટમેટો કટિંગ કરી લીધું છે. એટલે આપણે લસણની કળી ને આદુ ને આપણે કોથમરી લઈ લીધી છે. તો કાજુ તો આપણે દેખાડી જ દીધા છે. તો ફટાફટ તેલ મૂકી દઈને થઈ જાય મોડું ભૂખ લાગવા મળે ને વિડીયો પણ મોટો થઈ જાય. બધા એમ કહેતા હોય કે એક ફેમિલીનો વિડીયો બનાવવાનો કે રેસીપીનો શરૂ કરી દે, બધા એમ કહેતા હોય, ઘણા ખરા કમેન્ટ કરતા હોય આપણને. તો જો આપણે આમાં ઘી મૂકી દીધું છે, એમાં કાજુ હેકવાના છે ને એટલે તો આવી રીતનું એક ચમચી એટલું ઘી નાખી દીધું આપણે. બોને કાજુ હેકી નાખીએ. આ છે ને કાજુ ટુકડા થઈ જાય એટલે આપણે હેકી નાખીએ ને એનો ટેસ્ટ મસ્ત આવે ને એમ. તો આપણે 2 મિનિટ કાજુ કરી નાખ્યા છે. તો આવી રીતના થઈ જાય. આવી રીતના હવે આપણે વાટકામાં કાઢી લઈએ ફટાફટ. બળી ન થાય, બળવા નહીં દેવાના, ખાલી કકડાટ થવા દેવાના છે. તો જો આપણે તેલ નાખી દીધું છે. જે કાજુ તળીને કાઢ્યા હતા એમાં તેલ નાખી દીધું છે આપણે. તો જો આપણે તેલ આવી ગયું છે ને જીરું નાખી દીધું છે. પહેલાં નાખવાનું જીરું, પછી આ કાંદામાં પત્ર ને તજનો ટુકડો ને એટલા લવિંગ ને કાળા મરી. તો આપણે નાખી દઈએ ફટાફટ. તેલ ફૂલ આવી ગયું તો આ છે ને નાખ્યું પછી આપણે ડુંગળી નાખી દઈએ. નાખી દીધી આપણે ડુંગળી પાકી થાય ને આપણે ટમેટા નાખી દેવા છે અને ડુંગળીને 1-2 મિનિટ પાકે ને ત્યાં સુધી ચડવા દઈએ. ડુંગળી જો આપણે પાકી ગઈ છે તો આવી રીતની દીધી. હા, 2 મિનિટ ચડવા દીધી આપણે. તો હવે નાખી દઈએ આપણે શું કે કળિયું ને ઓલું આદુ, લસણ ને આદુ. હા, લસણ ને આદુ બે ખમણી નાખ્યું હતું આપણે. હવે આપણે નાખવાનું છે ટમેટા. તો લસણ ને એવું નાખી દીધું છે. હાલો તો હવે આપણે નાખી દઈએ ટમેટા. જોરદાર આવ્યું મસાલા. મેં તો મસાલો નાખ્યો છે આપણે, કાજુનો મસાલો નાખવાનો છે. તો સુગંધ મસ્ત આવે, લસણ ની કળીઓ ને. હવે મીઠું નાખી દઈએ આપણે. તો જાડો રવો રાખવો હોય તો વધારે ઓછું નાખવાનું, રાખવું હોય તો મીઠું વધારે નાખી દેવાનું. આપણે જો ટમેટા નાખેલા હતા સડી ગયા હાવ જો આવી રીતના, કેમ કે આપણે ગ્રેવી નહીં બનાવવાની એટલે હાવ સડી જવા દેવા પડે એમ હતા. તો હાવ છેડવી નાખ્યા. તો હવે આપણે એક મરચું, ધાણા જીરું, હળદર ને બધું પલાળી નાખ્યું છે, કેમ કે આપણે ગ્રેવી નહીં બનાવી એટલે થોડું તાજું પાણી નાખી દઈએ આમાં અને સળવી નાખીએ.
તો હવે આને ઘડી વાર ચડવા દઈએ. આપણે ગ્રેવી તાર થઈ જાય એમાં. વસ્તુ બાકી ગયું છે ને તો આપણે એમાં મલાઈ નાખવાની હોય તો મલાઈ તો નથી એટલે હા મોડું દહીં છે એટલે આપણે થોડુંક દહીં નાખી દઈએ. કેટલું મસ્ત થઈ ગયું. હવે આને ઘડી વાર પાકવા દઈશું. પછી આમાં વેતું નાખી દેવાનું છે આપણે મસાલો કાજુ મસાલા બનાવી તો મસાલો તો નાખવો પડે. ટૂંક જ સમયમાં ઘડી નાખી દેવું. જો આપણે દહીં નાખેલું હતું એ પાકી ગયું છે. હવે આપણે આમાં કાજુનો મસાલો પલાળેલો છે આપણે બેસન મસાલો કાજુ મસાલા અને આમાં પલાળેલો છે પાણી નાખી. તો હવે એ આપણે નાખી દઈએ. તો આપણે ગ્રેવી પ્રમાણે રાખવાનું. બહુ ગ્રેવી વધારે રાખવી તો વધારે નાખવાનું. તો આપણે થોડુંક તો જાડું થઈ જાય એટલે નાખી દઈએ એટલું. આવી રીતનું થઈ ગયું. તો આમ જોઈ તો તેમ થાય કે હવે આને ખાવા મળવું જોઈએ જલ્દી. સુગંધ જોરદાર આવે કેમ ટેસ્ટ આવે ગજબ ના લાગે આમ સુગંધ તો આપણને. આપણે છે ને આખા મસાલા નાખેલા હતા કેમ કે આપણે ખાતી વખતે નીકળી જાય ને. ગ્રેવી તો આપણે કરી નથી મશીનમાં નથી નાખ્યું મિક્સરમાં એટલે. તો હવે આને 2 જ મિનિટ ખાલી પકવવા દેવાનું છે. પછી કાજુ નાખીને આપણે ઉતારી લઈશું. આપણે ગ્રેવી પાકી જશે ને આપણે કાજુ નાખી દઈએ. આ છે કાજુ. હા તો આપણી ગ્રેવી પાકી ગઈ જો ને તેલ પણ છૂટું પડી ગયું જો કિનારે કિનારે. તો હવે તૈયારી છે આપણે કાજુ નાખી દઈએ. તો શાક જોતા જ કે પાણી આવી જાય એવું લાગે. સુગંધ જોરદાર આવી કાજુ નાખ્યા પહેલા. નહીં અમે મોઢામાં પાણી આવી કેવું બી નામ જો તો એકવાર. તો હવે આમાં તો કાંઈ શું કહેવાય રોટલા ગમે એ ઉપાડી લઈએ એમ થાય કા. કાજુ નાખી દીધા છે ને 1 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે જો આપણે પૂરી તરહ થઈ ગયું મસ્ત મજાનું ખાવા લાગ્યું. કાજુ મસાલા તૈયાર. સુગંધ આવે મસ્ત. મસ્ત કેમ તો હવે આપણે કોથમરી ધોઈને તૈયાર કરી લીધી છે તો નાખી દઈએ અને ગેસ કરી દેવાનો છે બંધ. હવે કેમ કે આપણે તૈયાર થઈ ગયું છે આ. રોટલા ટીપી નાખીએ કા. રોટલા બનાવે એટલે ઉપાડી દે હાલો તો ગેસ કર્યો બંધ ને હવે આપણે આને ઢાંકી દઈએ. હવે આપણે થઈ ગયું છે કાજુ મસાલા તૈયાર. તો હવે ઢાંકી દીધું છે ને હવે ઢીબી નાખી રોટલા. હાલો મિત્રો તો જો આવી ગયા છે આપણે જમવા માટે. હા તો જો ભાડામાં આપી દીધું જો તમારે. ભાડામાં આપી દીધું. તો જો આપણા ભાડામાં ડીશમાં આપી દીધું શાક. આપણે પંજાબી કેમ આપણે જમતા હોય હોટલમાં એવી રીતે જ વ્યવસ્થા કરી કા. મજા આવે એમ ખાતા. એને તો આમ જો એને ટેસ્ટ એટલા એવો જો એને શરૂ કરી દીધું ખ્યાલ અને આપણે રોટલા બનાવ્યા રોટલીની કા. હા એ તો કેજવું ભાડામાં આપ્યું ખાવા મળ્યું. એ તો ફોનમાં વાતો કરતા હતા. મિત્રનો ફોન આવ્યો તો વાત તો કરવી પડે ને. સારું હાલો તો જમી દઈએ કેમ. હા ટ્રાય કરજો દેશી ભાષામાં મસ્ત બને. હા જમીન તો ઊભા થઈ ગયા છે ને દુકાને આપણે આવી ગયા ને દુકાને જો માવા થોડાક બાંધો નતા તો માવા બાંધી દીધા. અને નીતુ જો મોબાઈલ ઘુમડે બેઠી બેઠી જા. આમાં જોઉં છું બોલો વિડીયો મૂકેલો છે ને એમાં બહુ વ્યૂ જ નથી આવતા. હું કરવું હવે એમ થાય. એવા વિડીયો બનાવે. હા કેવા ને કેવા વિડીયો બનાવી તો વ્યૂ આવે તો એ વિચાર કરવા મળું આમ આમ કરી કરી. તમે કમેન્ટ કરીને ખાસ કહેજો કેવા વિડીયો બનાવીને તો વ્યૂ વધારે આવે. અમારે બહુ ઓછા આવે. હા એ વાત સાચી છે. તો હાલો કયો લઈ આવું નિશા. હા લઈ આવો. તો કેવલભાઈ જો ભણીને વી આવે છે 12 મિનિટ કા ભાઈ. તો શું કરા લેસન કરા. તો આજ લેસન શું આપ્યું એકડા ને એવું નહીં આપ્યું ને. તો બુકમાં જોવા જો હું લેશન આવ્યું જોવા કે હે. તો જો બુક ખોલીને બેઠા છે ભાઈ. હાલો તો આપણે ગયેલા હતા પિથલપુર તો વિયેવા છીએ અને મિતાલી પણ નિશાળે આવતી રહી. તો મિતાલી અહીંયા તો બેઠી છે. શું કરા મિતાલી. હા આ શું શીખવાડ્યું તું હે કે ને સ્પેલિંગ. હા મિતાલી જો હવે રમવા બહાર વિજય લેશન કરી નાખું બાકી. લેશન તો બાકી જ છે ને. તો જા તો હાલ કરીએ. હા તો મિતાલી તો લેશન કરવા જાય છે ને કેવલભાઈ શું કરે એ શું છે ટીકડી કેવી છે ટીકડી કેવલ જો ખાય હા કેવલભાઈ જો તીખી ખાય. તાર મમ્મી હવે કરે આપણે હાથ પડી જઈને લુગડા ધોતા હતા અત્યાર ઠેર નેવરા છે હોવાના બોલો. કેમ કે હાથ પડી જાય ને તો નેવરા ન થાય. મિતાલી વીવી પણ મિતાલી નિશાળે બી આવે ને તો મેં કીધું આજે છે ને પછી હુકાય નહીં ટાઈટ ના એટલે અત્યારે ધોઈ નાખ્યા. દી હાથ મીજો ને તોય
તો હું કપડાં બપડા ધોઈ જશે ને રાંધવાનો ટાઈમ થઈ જશે તો જો આપણે લુગડા ધોઈ નહીં ખાશે તો આજનો દિવસ તો કંઈક આવો રહ્યો છે મારો તો આ સાથે જ વિડીયો હવે પૂરો કરીએ વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય